ભાઈઓ શીખો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે ફાકા ભાઈ બંધીમાં પાકે પાકા હો દેશી પાલડી બોલવામાં તો ભારે ઊંચાની દીકરીઓ કાબેલી વાળી કર્યા જ રાખે. બે દી સરપસાઈ હાથમાં આવી જતા હાવ આમ 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 ફરિયાને હાવ આમ 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 કેમ જાણી ભીડ હોય ભીડનો સરવાનું અંજવાર્યું કાઢ્યું નથી તૈયાર ખડ થયા ના બે બાંધવા માર્યું ને હામ હામી રહોડામાં થઈ ઓલું બનાવવાનું એક બીજું દેખાડા અમારે ત્યાં સરપસાઈ આવી ગઈ ને આમ થયું ને તેમ થયું ને હા ઢેકણો ને પૂછડો આપણે પદુડી ના હતા બોલ માં આ ફરિયા મારવાની ફરજ કિનામાં થાવો એક શબ્દ મોટા ના કરજો. હા ટકો થઈ જવું જોઈએ ફર્યું ટેકો આવ્યો થઈ જવો ભાઈ એટલે આપણે ના બાલમોર ઉતારીને ટકો કરીએ ખબર પડે ને. હા આવ્યું બનાવી નાખો આઈ ત્યાં જીપડે મોટા કાઢવા ઘણ છૂટો આવીએ માથા વાળો લખાણવા આમ માર્યો બાકી જીબલી માથામાં ભમરી માથામાં ડફને રામ બોલો ભાઈ રામ થઈ જાય. લે આવો ભાઈ આવો. હા ભજીયા બધાને શું કામ અહીં લગાડ્યા? વાહ ફર્યું તો જોતા ખરી હાવ ભેલાઈ ગયો આ કામ કર્યું નથી આની ફરિયા વાયરા જ નથી. એ તો ખર્ચ થઈ ગયો પણ આમ જાવું તો આમ ભે જોવા ઈ હરિયા ધારું એમણે ભે લેવાય કે ના લેવાય? ભે તા લેવાય. હે ભે તું એવી લેજે કે માથામાં ટીનું હોય અને પેલવેતરી ભે હોય અને 15 લીટર કે 100 લીટર દૂધ કરતી હોય એવી ભે લેજે. બરાબર? ભે તો વારી છે. કેટલા કાવડિયા કરે? એ કઈ 1 ને 30 કરે. 1 ને 30 કરે તો દલાલ હું લે? દલાલ 500 રૂપિયા. 500 રૂપિયા દલાલ ના તો એમાં પછી તને હું એને ઓછા કરે છે કે નથી કરે? એમાં કરે એમ નથી. એક કાવડી ઓછો નથી કરે? એક કાવડી કરે એમ નથી. તો પછી અલામે બે હોય તો સાંડલો કરી આવ. સાંડલો કરી આવું? હા તને શું મગજમાં કરી ગયા છોટણી ગયા પાછી હજી નું આવું? ઓહ ઠીક ઓલ ભાષણ. હા ભાષણ જ કરાવ. હું હાવ ભૂલાઈ ગયો કઈક વાતમાં થવા માટે વાત. છોટણીનું ભાષણમાં ઉપડો દેવો ઉપડ્યો. પછી હું કેદી જાઉં? આજ જાઉં? આજ જવું છે. હું કીધું આ લેવાય કે ના લેવાય? લેવાય ખરી. એ સારી છે. જો આ જો એક માં ધોરું સાંડલો હોય માથે પૂછલામાં 2 મોરા ધોરા હોય હાવ કાર પૂછી ન લેજે. ભોસડું ધોરું છે પણ માથે ટીલું છે. ટીલું છે ને ટીલું અને હિંગડા હેરતા ઘોલાઈ વાળા. એ આ કોંઠલા હારેક વાર હિંગ વાળા જેવા હોય તો ના લેવાય. પટા વાળા લેવાય. હા ખોબા વાળા હોય ને આમ હોય ને હેરતા કુંડલા. હા આ રીતે આ રીતે એ રીતે હિંગડા હોય અને 15 લીટર દૂધ હોય. એ તો આપણે દોવરાવીએ એટલે ખબર પડી જાય ને. હા કીધું તો છે નહીં. 15 લીટર દૂધ હોય. 15-17 લીટર. કેટલા રૂપિયા કીધા ની? 1 ને 30. 1 ને 30 કીધા ને 20 માં હાટું થઈ જાય તો મારો ભાઈ ભૂલતો નહીં. 20 માં દી એમ ને થયો કદો. હા 20 માં નહીં દી. 1 ને 20 માં નથી દે એટલામાં દી એમ ને. દલાલ ખોટા પણ કરી નાખ 1000 રૂપિયા કરી નાખ દલાલ ને થાય. એ માને એમ કઈ દલાલ એ કેતો નહીં માને. તો ઘોડા ક્યાં ને તાર ભેં ને બીજી જોઈએ ભી કદી બહુ સારી. પણ તારે ભેં લેવી નથી તારે એટલા રૂપિયા નાખવા નથી તો તું મને હું કરવા તું હેરાન કરો? કટકસર કરીને કદાચ તો કટકસર કરવું તો તું ન્યા જા તું મારા પાસે કટકસર કરીને તને લઈ જાવ ભેગો તું આય તો. હું ક્યાંથી કરમદામાં ભેગો હું આ બધું કરાવી હે કોણ આયા? તો કર લે હા બધું. આ તો જાવું ને તો હા જાય તો હા જઈએ. તમારે જો નેદાવું હોય ને તો બીજા કોક ને કહી લેજો. બેઠા બેઠા ઓર્ડર દેવો ને કઈ નવરી ના નથી એમ નેદવા.
વેજ્યા હા? તારે અહીંયા વાતુના ફળાકા મારવા હા. અને અમારી પાસે તારે વગર મફતનું કામ કરાવું તારે કરાય ને અહીંયા અમારે જ કરવાનું બધું. અને કામ છે ને તમારે કરવું હોય તો કરજો. હું કઈ નવરીની શું નહીં, હું કઈ ફર્યું નેદવાની નથી. તો મારે ક્યાં ઓલું છે આ ભાઈ ગયો હું મૂલી લઈ આવી હો. તે લઈ આવો મૂલી લઈ લ્યો. પણ તમે એટલા ખાઈ પીને ખદોડીને બેહો કઈ કામ તમારે છે નહીં. અમારાથી કઈ થાય નહીં. મૂલી કહેવાય ને મૂલી કહી લેજો. હા મૂલીને મૂલ દ્યો તો તમને ખબર પડે ને. તું કરી લેજે, અમારે નથી કરવું. જા એ હોરીએ જાવ ને ભાઈ તો. ઈ હોરી. હાલ હાલ હા હાલ્યા રાખે રામભાઈ. હા એ હાલ્યા રાખે. હાલ્યા રાખે રામભાઈ પછી ઈ કાલે કા મોડું થઈ જાય. મોડું પછી ભીંસ દેવાની મજા ના આવે. એ છે ને બસ દોય ઈ ટાણે છે ને થઈ જાય ને. એ તો આપણે પૂગી જાય દોવા તમે તો શું મારવું હવે હું. બધે હા કેવા થઈ ગયા બધા. રામ રામ અરે વાલભાઈ કિનકોર. બસ કાંઈ ને આ એક લખણા ભુવાનો એવો એક કેસ મગજમારી વાળું આવી ગયો છે ને રાત ની એક થઈ જાય મારે. પણ તાર કાયમ નો ધંધો છે ગમે એવો કેસ આવે તો કામમાં. પણ અમુક એવા કેસ હોય ને ઈ હા? તમે ન સમજાય. આ આવી મગજમારી હાલતી હોય ને બધી તમે જો આપણા ગામનો જ છે. હવે આપણા ગામમાં કોણ? આપણા ગામના ઓલી કતી નથી કતી. કતી. હા આ કતીના ઘરવાળા ને બે કજીયો કર્યો અને દારૂ પીને અને મારી. ઓહો. અને પછી ઓલા એના ઘરવાળો રહ્યો ને બરાબર છૂટાછેડા ના કે 15,000 રૂપિયા દિયો અને કતી માનતી નથી કે 15,000 રૂપિયા ના દો. અને ઈ બે ની વચ્ચે હું અત્યારે હાલવાનો નથી. મારા હાથમાં પૈસા આવતા કે હું કઈક આગળ વધુ કેસ. અરે લે કતી નો કેસ હાલે મને તો ના ખબર પડી. તો પછી કેદું નો હાલે. છેલ્લા 3-4 મહિનાથી હાલે. કતી ને હું દેવાના છે પૈસા. હા પૈસા દેવાના. કતી કેટલા દેવાના છે? 15,000 રૂપિયા ખાલી. 15,000. હા તો 15,000 તો હું દઈ દઉં. તો બહુ સારું. તો મારે કેસ. મારું નામ દેજો. હા તમારું નામ દે. મારું નામ દેજો હા. કે વેજે ભાઈ 15,000 રૂપિયા દીધા તમારે કઈ દેવાની જરૂર નથી ને છૂટા છેડાવા હા તો કાંઈ વાંધો નહીં. ઈ તો થઈ જાય ને છૂટા 15 માં. છૂટાછેડા તો આ ગયા. તમને તો ખબર છે મારું કામ કેવું. દીર્ઘ ભાઈ બંધ. હા મારું કામ કેવું તો તમને તો ખબર જ છે. હા 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 હાલ આ 15,000 રૂપિયા 15,000 અને દઈ દેજો અને પૂરું થઈ જાય કામ. અને પાછું કઈ ઘટે કરે તો પૈસા ન જોઈ શકે. ઘટે નહીં 15 માં ઘટે નહીં બહુ. 15 માં ના આ 15 માં ઘટે લખા. કાંઈ વાંધો નહીં. હાલો ને તો આ કેસ હું જીતાઈ જાય. હા બસ ફાઇનલ તમારું. હા, ભી જોવા જાવીનું આ ખાતીનું મૂકી દે ભી જોવાનું જવું ઈશ્વરી ભે હવે ભે વાલી છે ને કે કતી વાલી મને રેફર તારે મને ઈ વૈસા થાય. ઈ હું તારા ખાતીની વસાર ઉપર પેલો હગો પાડોશી હવે તમે હા, યાર. ભી જોવા જાવ હવે ભે થી હાલ ને ઘરે વ્યા દે. હાલો આવજે વાલા. હા સમજો ભે કરતા કતીનું માઇટમ છે ને વધુ કતીને બિચારીને છૂટી થઈ જાય પેલો છે ને દારૂ બહુ પીએ. ઈ તો હાથે આપણે શું થઈ હજી મારા હાથ કેવી જડી એ તો હાલ્યા રાખે ભે તો બીજી જડી જાય. ગાતી હું તારા લગન થઈ ગયા હું રોગો હોય ભાઈ તું આ પિંજણમાં રોગો પડ્યો પછી એ બિચારીને કામ થઈ જાય ને કામ નીકળી જાય ને સુખી થાય. ઓલી બરજ ત્યાં રાખીએ આખો દી. મારે પાસે શું છે ભાઈ માન એકતા ભેસ આવી હતી મોકામાં ઈ હરીએ બધું હું એટલો થઈ જાય. પત્તી જડી ગઈ એમાં મારે ભેસ ગતિ હાથમાં જ મુકાવી ઈ તાની કરી આ કેવો ગધો ભેગો બેસતો ઉઠતો ને કતી હાથે મારી ભી આખી ગઈ. પહેલો બધો બેઠો ને ખપ ખપ કરતો ભલે ચડ્યો પેલા ડેલી ના બંધ કર. આખું ગામ સંભળાવતો ગુંડા લગાડી. જા 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 આઈ બંધ કર. આપણા ઘરમાં બેઠા થાય છે હું ઈ બીજાને હું ગંઠ આવે. ક્યાં વેચ્યો ઈ તો તારા ભેગો ભીં લેવા ગુડાણો તો ને. મારા ભેગો આવ્યો પાછો વસાડતી એક ભાઈ ભેગો એના ભેગો યોગ્ય ભેગો અને હારા કામ નથી કરતો એ ધ્યાન રાખજો પછી કેતા નહીં કે રામને કીધું નહીં. લખો ભેગો હતો લોકો ભેગો હતો. હા સારા કામ કર. ડેલી બંધ કરતો જાજે. જીવા હું છે આ બધું? મને ખબર નથી કઈ. હું તો અહીંયા આવું તમારે ભેગો હોવાનું. ઈ એની સાચી વાત. પણ તો આનું કઈ ધ્યાન રાખવું જોઈએ. તારા ડોહા સારા કામ કરતા ના હોય. પાછો લખો ભેગો મર્યો છે.
એ લખો કઈક તા કોભાને સડાવે છે છોકરું કરીને એને ગુંડો કર્યો આપણે બતાવી હું અહીંયા આવું મને કઈ ખબર નથી. કઈ નામ આવ્યું છે આજ કે તો લમડા સીરી નાખવાની છે ધ્યાન રાખજો બધાના. હા અને પાછો હું કેતો ગયો હાંભળે ને હા કે ક્યાંય આવશે નહીં કે હું આડો નહીં ઉતરું ને કે તમારા ઘરની હું કઈ પંચાયત ન કરું એમ કઈને સંભળાવીને વયો ગયો. તો મને થોડી ખબર હોય, હું તો અહીંયા છું. લખણના પૂરા છે બધા ભમરારા. પતિ તારે જો ફરી ફરી વારવું 250 રૂપિયા રોજ જાય. કોઈ જાતની ઉપાધિ નથી, ખાવું પીવું બધું અહીં તારે ફરી મહિને વાર 250 રૂપિયા જાય. કઈ વાંધો નહીં હાલે. અહીંથી લે આમને. હો રામભાઈ, હો કેમ છે રામભાઈ? મજા. શું હાલે બેન? બસ જાય બેઠો ભાઈ. હા હું બીજું હાલે? હે શું હાલે બીજું? બસ અમે તો આમ જાતા હતા રખડવા. રખડવા? હા રખડવા મારે તો ક્યાં આવું નથી ભાઈ. જાય બે રામભાઈ આ બાઈક શું છે? મહેમાન છે. મહેમાન વિમાન પણ એ આપણે કરતી. ઓ કરતી કતી કતી કરતી. કતી હા હા કતી લે રામલા રામલો નહીં વેચો થામ વેજો. હા લે વેજા. ઓળખતે નહીં કામ તું તા. હા તો હમણાં કેટલા ટાઈમ થી આપણે મળ્યા નથી ને તો કઈ ખબર ના પડી મને. અરે કેમ છે મજામાં? અરે તું તા પણ ગજબ હો. આવકાર હોય ની નું કા બાય દાણી કોણ છે? કતી હા કે હમણાં તારા ઓલા ઘરવાળા દારૂ પીધો ને કઈક ડખો થયો ને કે કબાળા થયા ને 15,000 રૂપિયા મી દીધા હા અને તારું બધું છૂટું કરાયું તું ભૂલી ગઈ મને? ના ભૂલી નથી ગઈ પણ હવે અહીંયા કામ હોય કઈ કામ તો કરવું ને હવે ખાવાનું તો કઈ કામ તો હાલ્યા રાખે પણ આમ ભૂલતી તા નહીં મી કરાયું બધું ખબર ને? તમે કરાયું? તો લે કઈ હા એ તો હવે સારું કેવાય છે તમે મારું છૂટું કરાવી દીધું તો હવે હું માન છૂટી એનામાંથી હો. છૂટી ને હા માન છૂટી હો. તું ઘર ઘરે ને થાવતી પણ હવે આ મારે હું એકલી થઈ ગઈ મારે ક્યાંક કમાવા તો જાવું ને પાંચ પાંચ છે ઘર ક્યાં સેટું છે? હવે એવો ટાઈમ મળવો જોઈએ ને આ રામભાઈ ના વાળવા વાહિંદા હોય ભેહું હોય કઈ કામ એવું હાઈલા રાખતું હોય મારે પણ તો મને મારે એક પછી એક ચિંતા રાખે છે, મારે કામ તો કરવું કે નહીં? પણ મને પૂછાય તા ખરી ને કામ તો આપણે ઘણું હોય ત્યાં. હા કોઈ ફરિયા વારવા કોઈ ખેતરમાં જાવ. એ રામભાઈ મને એક વિચાર આવ્યો ટાણા. હું વળી? તારા ભેહ લેવું કેદી નો કરો ને? હા હે એ ભાઈ નીકળો પૈસા એક ભેહું છે પાદરમાં નીરો. ક્યાં વળી? પાદરમાં નીરો આપણા ગામના એ પાછળ. કે બધું આખું કે ખાલું વેચ નાખું અહીંયા છે, અને વેચાઈ હાવ સસ્તામાં. હજી છો હા હજી છો હજી છે. હા, હજી છો હમણાં જોઈને આવ્યું. હજી છે? હજી તો છો આગળ આવું પાછળ મળીએ. હા હા હા. હો હા જીવા હા તું જાતા ખરી રામો કદાચ ઓરો આવે તો જરીક એને વાતની સલાહ દેતા. રામાનો હા હા તો કઈ વાંધો નહીં જાઉં. વાહ લગી દે કદાચ ઓરો આવજો હવે ના ના નહીં આવવા દઉં. એ વાતો સલાવી દે જરા. પણ ધ્યાન રાખજો હો વેજ્યા. ભાઈ તું મારા પછી બાપ- મારાથી કમાય એમ નથી. મારા બાપ તું જાન તો કહું તને એમ. જવા દે કદરો પણ ચાલી નો દીકરો હોય તો પૂરો હું તો અહીં બેહું બે કઈ વાંધો નહીં. ચાલે તે કતે હું કેવી રીતે બેસતા ખરે 250 રૂપિયામાં તો કેટલું કામ કરાવી ગયા. પણ રામામાં કોઈ નહીં ઈ તને પૈસો લઈ દે 1 રૂપિયો પસંદ ડાટો માર દે હે. 250 રૂપિયામાં ઘર પૂરું પડે. અરે ઈ એવું જ કરે ભેહું લઈ આવે બાકીમાં એટલે 1 રૂપિયો હરામ કોઈ ના દીધો હોય છે. સાચી વાત છે ભાઈબંધ છે એ કબાલા કરે ને પસંદ ભરા નહીં તો એલા ભેહું લેવા આવે તો ત્યાં ભીહે લે હોય વિસી નાખી હોય ઓહો એટલે અહીંયા તો તું તારે કટેવાય જ છે એથી તો વાહ સારું હતું દારૂડિયા ઘેર તારા પણ એટલે તું હવે અહીંયા ક્યાં ભરાણી મને થોડી ખબર છે મને કે 250 રૂપિયા હું આપી તો મારે પેટ તો ભરવું કે નહીં તો તો પેટ ભરું હું ક્યાં ગયો તો મને તા હું મરી ગયો તો અરે મને પછી વાહન ના હું આ કેસ કબાડા હાલતા હતા ને હા ઈ ટેન્શન વેજો મગજમાં નીકળી ગયું. નકર વેજા હું તને ભૂલું ભલે તો વાત છે હું કાકી ભૂલી ગયો મને ટીવી મેં 15,000 રૂપિયા ગણી દીધા પરબાર ઓલાના આપણો આપી દીધા ને હા તરત તો સારું કેવાય નકર હું મારી પાસે 15,000 રૂપિયા નતા અને આને કીધું નો રામભાઈ ને હું કહેતી હતી કે મને 15,000 રૂપિયા આપતી કાલ દઉં પરમદી દઉં બે વેચે પછી દઉં ઓલું દઉં દીધા જ નહીં. હા ઈ તો બરાબર છે
પણ એ સારું કે તો હવે એક કામ કરતા સુખી થાવ દુખી થાવ ના હવે તો સુખી જ થવું હોય સુખી ને થાવું ને આટલા વરહ કાઢ નાખ્યા વેજા મેં આટલા વરહ જો કાઢ અમારી બાઈઓ છે ને કામ ઠંડી ની બહુ છે કામ નથી કરતી બહુ તો એક કામ કર હા આ રામત આઈડી હા દે ને 250 જીવો હું તને 500 દઈશ 500 રૂપિયા 500 રૂપિયા સારું કે 15,000 રૂપિયા મહિના થાય હા મહિને અને એકલી એવું ખૂટે નહીં ખાધે 15,000 કરીને તું તારા અમે કામ ને બીજું કઈ ન્યા કઈ વાતાજી કઈ છે નહીં ના હવે કઈ છે નહીં અને તું છે ને મારા ભેગી આવ મારા ફરિયામાં ગોઠણી ખર્ચ થઈ ગયો તારા કઈ નહીં કરવાનું ફેરવી ચોખ્ખું રાખવું આમ ખરનું છૂટું પાછું નવું ઉપડો એટલે આમ સપેટી તોડી નાખી દો કઈ વાંધો નહીં 500 રૂપિયા તારા કાયમ ને તારા જઈ જોતા હોય ગાવ જોતા હોય તોય ભલે 15 દિવસ પાછળ જોતા હોય તોય ભલે મહિને અરે વેજા આપણું ઈ તો ઘર જ છે આપણું હવે એમાં બીજું શું હોય તારું ઘર ઈ મારું ઘર એમાં બીજું શું હોય હંગારી પોતા હું વાહી જાય બધું તારું કામ કરી દઈશ હા બરાબર રામો આવીએ ને તો પછી ખોટી ખો કરી નાખીએ ખોટે ખોટા હાલો તો હું ભેગી લાઈફ કરે મને તો માથું ચડે મને રામો તો દીઠો ના ગમે મને ન તું ગમે કેમ ગમ્યું એ ખબર નથી મને ન ગમે પણ મારે મારા પાસે જ મત થવાય મને થોડી આ કેસ કરવામાં હું ભૂલી જઈશ હાલ 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 દેખો વાળો વાઈટ જ જો હા